હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. ફળાહાર, ફળ ખાવાના ફાયદાની શૃંખલામાં આ વખતે આપણે પપૈયા માટેની જાણકારી મેળવશું. પપૈયામાં રોગના કીટાણુઓને શરીરમાંથી ધોઈ નાખવાની ક્ષમતા છે. પપૈયાનું સેવન કરવાથી શરીરના ટોક્સિન્સ તેમજ રોગના કીટાણુઓ મરી જાય છે. પપૈયા એનામાં રહેલા અનેક ગુણોને કારણે સ્વાસ્થ્ય અને યૌવન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેમજ જે લોકો અપ્રાકૃતિક જીવન વ્યતીત કરી રોગોના ભારથી દબાયેલા છે એમને રોગમુક્ત કરે છે પપૈયાનું સેવન. પરંતુ શરત એટલી, તેઓએ નિયમિત પપૈયાનું સેવન સવારે નાસ્તામાં કરવાનું છે. મારા સ્વ અનુભવ પ્રમાણે પપૈયું એક ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ ફળ છે. જો મારો સ્વ અનુભવ શેર કરું તો જ્યારે શરદી થઈ હોય કે ગળું ખરાબ હોય ત્યારે સવારે 10 વાગે પપૈયું ફ્રેશ કાપીને 5 દિવસ ખાવાથી ફાયદો થાય છે. અથવા પાક્કા પપૈયાનું તમે ફ્રેશ તાજું જ્યુસ પણ પી શકો છો. પપૈયાને ફ્રીજમાં ન મૂકવું જોઈએ. આ સાથે કાચા પપૈયાની પણ વાત કરું તો કાચા પપૈયાની છીણ કરી અંદર કોથમીર નાખી સલાડ તરીકે તમે ભોજન પહેલા જો ખાઓ તો એ ખૂબ જ ગુણકારી તેમજ લાભદાયી થઈ રહે છે. કાચા પપૈયાનો સૂપ પીવાથી શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય છે. આમ પપૈયામાં અનેકાનેક ચમત્કારી ગુણો ભરેલા છે. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.